મારો એલો સાંભળો હો વાણિયા તમે અત્યારે રણોજાના બંથે વળો અને હિમનવગડાના ભીલા રાજા પાસેથી માલ લઈ હમણાં તમારી પાસે આવશું જાઓ ભાગ ભાગ સોડા કેટલે જાશ પાણીયાનો માલ તું કેટલા દાડા ખાશ મારો હેલો સાંભળો ઓ જી અરે પ્રધાનજી આજે આ મેલ મારો ધ્રુજતો એવું લાગે છે અને આખા શરીરે મને બળિત્ર થાય છે. હાલો અંગે અંગની અંદર અગન જ્વાળા ચાલી રહી છે. તો આપણે વાણિયાને લૂંટાશે તો નક્કી આ કોઈ રામદેવનો પ્રભાવ લાગે છે. તો પ્રધાનજી હું આ બાજુ આરામ કરું છું. જાઓ તમે ડેલીએ સોકી ફેરો કરો. હું ઘેરે જાઓ તમે ઘડીક બેહો આયા. એ પ્રધાનજી તારો ભીલો ક્યાં છે? હા તારો ભીલો ક્યાં છે? કામ છે હલો હલો નકર વારો પડી તારો જાય. ભીલો ક્યાં છે? તે આમાં ગયા તારા ભીલાને જગાડી એને કહી આજ તું જે વાણિયાનો માલ લઈ લૂંટીને આવ્યો છે ને એ રામદેવ આજ એનો માલ લેવો પાછો આવ્યો છે. જા એમાં એવું છે એને રફ ખાલી થઈ ગઈ લેવા ગયા દેહમાં. અરે પ્રધાન જઈને ભીલાને કે આજ મારો માલ હું વનવગડાના રાજા પાસે લેવા આવ્યો છું. જા જઈને તું ભીલાને જગાડી હળું હળું કેમ તો જાય નકર નહીં જાય. અરે પ્રધાન જઈને તું ભીલાને જગાડી ન કેવું લો ઉપવાસ છે ખબર ને આગળ આપી જાઓ. જા જઈને ભીલાને જગાડી એને કહી રણજાથી રામદેવ આવ્યો છે. તું જે વાણિયાનો માલ લૂંટીને આવ્યો છે ને એ રામદેવ એ વાણિયાનો માલ લે પાછો આવ્યો છે. જા બાપુ આ ભાઈ કોક આવ્યો છે હું જાઉં આવજો આપા સીતારામ. અરે ભીલા આજ તે મારી જાત્રે જાતા વાણિયાને વાણિયારીને લૂંટાશે એ માલ તું મને પાછો આપી દે ભીલા. અરે કોણ રામદેવ? હા ભીલા આજ રામદેવ એવો તો કઈ ભીલો કાયર નથી કે તું કહે અને લૂંટેલો માલ પાછો તને આપી દે. અરે ભીલા સમજાવું છું હાનમાં આવી જાય છે તારી ભાનમાં એટલે તો કહું છું કે હાનમાં સમજાવું છું મારો માલ પાછો આપી દે ભીલા નતર એનું પરિણામ સારું નહીં આવે ભીલા. અરે રામદેવ એનું પરિણામ જે આવવાનું હોય તે આવે પણ મારા રાજની અંદર વનવગડાની અંદર જાત્રા હોય કે પછી ગામત્રે જતા હોય જેની પાસે માલ હોય એને ભૂલો પ્રેમથી સમજાવે છે. ન સમજે તો ધરતી મસ્તક જુદા કરી અને માલ લૂંટી લેશે. કદાપી કોઈનો માલ પાછો આપતો નથી. અરે ભીલા ઈ તારી અત્યાર સુધી ભક્તિ હાલતી હતી પણ તને ખબર નહીં હોય કે પોકરણગઢ ની અંદર જ્યારથી રામદેવે અવતાર ધારણ કર્યો છે પછી હું કોઈનો માલ લૂંટવા દેતો નથી અને પાપીઓનો સહાર કરવા માટે તો મેં પોકરણગઢ ની અંદર અવતાર ધારણ કર્યો છે ભીલા. બરાબર રામદેવ તો હજુ તારી ભૂલ થાય છે. ભીલો એમ કોઈને ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. માટે તારો જાત્રાએ આવતા વાણિયાનો માલ આ ભીલાએ લૂંટ્યો છે એ ભીલો તને કદાપી પાછો નહીં આપે. અરે ભીલા હું તને હાનમાં સમજાવું છું અને છેલ્લી વાર કહું છું મારા વાણિયાનો માલ પાછો આપી દે નજર તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે ભીલા. અરે રામદેવ યુદ્ધ કરવું હોય તો ભીલાને ડાબા હાથનો ખેલ છે. એમ કે ભીલો કાયર નથી કે પાછા પગલા ભરે. તો થઈ જા ભીલા આજ રામદેવ સામે તો હોશિયાર હોશિયાર.
ઢાલો એ ગુનો રે રાંધે મારો મહાપકરો આજે આઠાલો ગુનો રે ભીલા તારો માફર કર હવે ભજનાય કરું આવી ભૂલ હવે ભજનાય કરું આવી ભૂલ ઢાલો એ ગુનો રે રામે મારો મહાપકરો હવે પછી નાયા કર દો આવી બોલ યાટ લોગો નો રે ભીલા તારો માફર કર હે ભીલા આજે પછી કોઈ દી વાણિયાનો કે કોઈનો પણ મહાલ લોટવો નહીં નતર એનું પરિણામ બધા સારું નહીં આવે કારણ કે હવે પોકરણગઢની અંદર આ રામદેવ તાર હર કરી લીધો છે આ તો ભીલા મેં કોઈનો સહાર કર્યો નથી અને કરવા પણ નથી ફેરવા જેવા રાક્ષસને પણ મેં જીવ તો ભંડાર્યો છે તો ભીલા તને તો શેનો મારું આ તો તે વાણિયાનો માલ લૂટ્યો એટલે મેં તને ખાલી સબક શીખવાડ્યો છે ભીલા બોલો રામા